એવરીવન જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ તમે બધા બહુ મસ્ત મજામાં અને હું પણ બહુ મસ્ત મજામાં. તો ગ્રીન બિંદી મેં લગાવી છે રેડની જગ્યાએ, તો પગમાં સારું છે મને. તો જય શ્રી કૃષ્ણ ચેતન. જય વૈષ્ણવભાઈ, જય જય શ્રી. વાગવા આવ્યા છે 9 અને માતાજીના દર્શન કરી લઈએ. તો માતાજીના દર્શન અને માધવને પણ દર્શન કરાવી દઉં. અને સાળંગપુરવાળા દાદા, જય સાળંગપુરવાળા દાદા. તો કાલે થોડોક લોચા લાપસી થઈ ગયો, તો આજે નથી કરવાનું. તો આજે છે તારીખ 6 ફાગણ સુદ સાતમ અને ગુરુવાર. અને આજે શું લખ્યું છે? હોળાષ્ટક પ્રારંભ જૈન ફાગણ 28 પ્રારંભ, એવું કંઈક લખ્યું છે. જે હોય તો મને પગમાં સારું છે, 95% જેટલું સારું છે. અને બસ જો અત્યારે 9 વાગ્યા છે, તો હવે હું જાઉં છું દુકાને. આવી અને મળશું. અપડેટ એ છે, જય શ્રી કૃષ્ણ તો તમને કરાવી દીધા એટલે સાંભળ્યું જ હશે અહીંયા. અને નેન્સી સ્કૂલે અને ધ્રુવી ટ્યુશને. અને હવે 8:30 વાગે જવાનું હતું, પણ 9 વાગે હું જઈ રહી છું દુકાને. તો 11:30 વાગી ગયા છે અને હું આવી ગઈ છું. તો મોબાઈલ 11:30 વાગી ગયા છે એ બતાવવું પડશે મારે. 11:30 વાગી ગયા છે, 5 મિનિટની વાર છે. અને હું આવી ગઈ છું દુકાનેથી. ફટાફટ આપણે લસણ ફોલશું, અને એ પણ 2 ગોઠિયા ફોલવાના છે. અને જો કાલ તેલના ડબ્બાની વાત કરી રહ્યા હતા, રાતે તેલનો ડબ્બો આવી ગયો છે, તોડવાનો છે. આઈ એમ સો ઇરિટેડ. અને ધ્રુવી ખાઈ રહી છે. જય શ્રી કૃષ્ણ ધ્રુવી. ધ્રુવી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને ધ્રુવી અડધી કલાક છે, પણ અડધી કલાકમાં કેટલું એને લડવાનું છે, ખાવાનું છે, મોબાઈલ જોવાનું છે, બેગ પેક કરવાની છે, અને એના છે ને સ્કૂલ ડ્રેસ પહેરવાની છે, માથું ઓળવાનું છે, ટીકો કરવાનો છે, પાણી, વોશરૂમ, નાસ્તો બધું પેક કરવાનું. તોય તે મોબાઈલ 5 મિનિટ તો 5 મિનિટ મોબાઈલનો જોઈએ. અત્યારે તો કાર્ટૂન બિચારી જોઈ રહી છે. અત્યારે બીજી વખત એ નાસ્તો કરે છે. પહેલી વખત ચા દૂધ પીને જાય, નાસ્તો કરે. અને ખાવાનું તો આજે બનાવવાનું છે મટર આલુ કી સબ્જી ઓર રોટી. સંભારામાં જોઈશ કે ગાજર મરચાંનું ભાખરી ખાવા અને કેરીનું અથાણું બનાવ્યું છે મમ્મીએ, બહુ જ મસ્ત છે. કાલે જે ક્રિએટિવ થયું હતું ને મારા પગમાં, એ કેરીના અથાણાના લીધે જ થયું હતું. એ શાયદ 99.99% છે ને, હું આજે અડધી વાત છે ને હું નેન્સી આવશે ને તૈયારી કરીશ. કેમ કે જજ અને મુજરીમ અને ચોર નો કહેવાય, મુજરીમ કહેવાય. એટલે 2 મુજરીમો હારે હશે ને, મુજરીમ આ નાનું ને મોટું, ત્યારે વાત કરીશ. પછી ચુકાદો તમારી સામે લાવીશ. અત્યારે તો ધ્રુવી ખાઈ રહી છે અને કાર્ટૂન જોઈ રહી છે. ફટાફટ હું સબ્જી રોટી બનાવી નાખું, પછી જવાનું છે કામે. बहुत नींद आ रही है, लेकिन काम पे तो आना पड़ेगा ना. तो खाने के लिए आम पापड़ लाई हूँ मैं, नींद भगाने के लिए. तो आम पापड़ खाएंगे और काम पे लग जाएंगे. कोई नींद भगाने के लिए मावा खाता है, गुटखा खाता है ना चेतन? આપણે તો આમ પાપડ ખાશું. યોગેશભાઈનો અવાજ આવી રહ્યો છે, આવી ગયા છે. ચલો, તો કેમ છો? તો વાગી ગયા છે 10:30. તો હું આવી ગઈ છું દુકાનેથી 7:30 વાગ્યાની. પણ આજે છે ને મારે થોડોક ટાઈમ છે ને છોકરાઓ સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો હતો, એટલા માટે મેં વિડીયો બનાવ્યો નથી. તો ચલો બધાએ આ સિઝનનું ફર્સ્ટ તરબૂચ ખાવા, આઈ મીન મારું નથી, આ ચેતનનું છે. સુધારી અને બધું રેડી કરીને રાખી દઉં. અમે તો અમારું ખાઈ લીધું છે. તો એ છતાં હું પૂછીશ ચેતનને કે તમારે તરબૂચ ખાવું છે કે આ 2 પર જાન આપી દઉં. કારણ કે પછી આજે સુધારેલું છે, ચેતન માટે અડધું રાખ્યું હોય, પછી કાલે મજા ન આવે ખાવાની. એટલા માટે એ સિઝનનું પહેલું તરબૂચ મુબારક છે નેન્સી ધ્રુવી. બસ રહેવા દેજે ને, હમણાં પડી જાય. પહેલી વખતે વ્લોગ બનાવ્યો તો છે ને ધીસ ઇઝ માય વેફર. કેમ બતાવું? જવા દો. ધીસ ઇઝ વેફર. તો બહુ સરસ રીતે વેફર, દૂધને બધું ગરમ કરી નાખી. પથારી, શાહી પથારી થઈ ગઈ છે. લંઘાઈ ગઈ છું. એસી કૂલર સાફ કરો. એસી रिजाई खोले हो, ये रिजाई खोले हो. રજાઈ નથી, ગોદડું છે. आ गोदरा का रहो और सिका रहो.
बेड पर आराम से सो जाओ। એ લહો એટલે શું? મને નહીં ખબર. હા હા છે ને, આપણે જે કાલે કાંડ કર્યું હતું ને એ નેન્સી અને ધ્રુવી સાથે વાત કરવાની રહી ગઈ હતી. નેન્સીબેન ભાયાણી, તમે જરીક અહીંયા આવો તો. નેન્સી ભાયાણી. અને મારું તો એમનેમ જ થયું છે, એ ના કહેવાય, નહીં એ આવે. વચ્ચે વચ્ચે જ કહે. એટલે નેન્સી અને ધ્રુવી બે બાંધતા હતા. એ ના, એના બદલે નહીં થયું. નેન્સી અને ધ્રુવી બે બાંધતા હતા. એ ઓલું શાહી આથણા આટું બાંધતા હતા. આ કે થોડુંક મને દીધું વધારે, આ કે થોડુંક મને જાજુ દીધું, આ કે જાજુ લઈ લીધું, ઓલી કે જાજુ લઈ લીધું. અને હું કંટાળીને આવી હતી એટલે વેલાણની પ્રસાદી દેવા ગઈ નેન્સીને. ધ્રુવી તો બેન છટકી ગઈ, એટલે નેન્સી બેને છટકી ગયા. પણ એ જે વેલણની ટોચ છે ને, મારું બ્લેક વેલણ, કેવું કયું નામ? બ્રહ્માસ્ત્ર. એ બ્રહ્માસ્ત્ર જેમ ગોવિંદાને એના જે ગનની ગોળી એના પગમાં વાગી હતી, એ મારું જ બ્રહ્માસ્ત્ર મને જ પગમાં વાગ્યું. એટલે આપણે આમ કરીને આમ કરવા ગયા હોય ને, એટલે ત્યાંથી સીધું છટક્યું હાથમાં નાટમાં, જેનો ટોચ આવે ને એ પગમાં અડી ગયું. એટલે કર્યા કરમના મારે ભોગવવા પડ્યા. હું ચોપડા ભરતી અને એટલે મારો પગ કર્યો તો એટલો, અને અત્યારે આટલો કરે છે આટલો. એનો કહેવાનો મતલબ એમાં હું હતી નહીં, એટલે મને વાગ્યું હતું. એટલે હું નીચે વહી ગઈ હતી દુકાને, કેમ કે હું ઘરે રહે તમારે છે ને ખબર છે ઘણું થઈ જાત. પછી હું મારું કંટ્રોલ કરીને દુકાને વહી ગઈ. એટલે આ બે બેનું પાછી છે ને લડાઈ કરી હશે. એટલે કામ ઓલીએ કરાયું, અહીંથી એટલે પગ ક્યાંક છે ને લપટી ગયો. અને આજે પણ આ મારો પગ એ ચાક્યો ઓલો. ઉટલી હાચી ભાંગલી, તારું તો કઈ ચાલુ જ હોય છે. હાચી શું સાચી આ આખો પગ આમ થઈ ગયો તો. થયો નહીં હોય, પણ લાય હું કરી દઉં. ઊભી રહે, પેલો વોક મૂકવા દે. એટલે મને મારું બ્રહ્માસ્ત્ર એમ કહેવાય છે. બ્રહ્માસ્ત્ર. મારું બ્રહ્માસ્ત્ર બ્રહ્માસ્ત્ર. એ મને જ લાગી ગયું. અને આપણે જો આમ જ કરવાનું છે ખાલી. બધા અમારો વ્લોગ જોઈને છોડજો. આજે જે ઓલી આ અપલમ ચપલ આમ પાપડ લાવી હતી ને, યોગી આદિત્યનાથ આવ્યા હતા. હજુ તો એનું એ તું નીચે બેસી જાય ને ઘોડાની ઘોડે, હું મારી માથે આમ, અને ઓલા ઘરમાં બધે લાઇટ ને પંખા બંધ કર પછી આવજે. તો મેં કીધું, એટલે હું મારી ઉડાડવા માટે હું લઈને આવી હતી ને, તો મેં હજુ તો આમ પડીકી ખોલીને લાવ ભાભી, તો મને એમ કહે છે ને આ આખી લઈ લેશે. એટલે મારા હાથમાં આખી કાઢીને મેં કીધું આમાંથી 2 ચપટી લઈ લો. એટલે કીધું નહીં 2 ચપટી, મને તો એમાં જોઈએ ને કે 2 એને આખી મુઠ્ઠી ભરી લઈ લીધી. વ્લોગ એ લોકોને વાતું કરતા હતા ને, એટલે મેં વ્લોગ ન ઉતાર્યો. આવા છે અમારા યોગી આદિત્યનાથ. એણે આખી અપલમ ચપલન અખિલ બ્રહ્માંડનો નાથ એની ભાભી સાથે 1 રૂપિયાની અપલમ ચપલમમાં ભાગ પડાયો નહીં, આખું લઈ જ લીધું. મને એટલા દાંત આવ્યા હતા. પણ એ બે ભાઈઓની, યોગી આદિત્યનાથની અને આપણા નરેન્દ્ર મોદીજીની એટલી ડિસ્કસ થતી હતી ને અંદર ચૂ એમનો કરે ચૂ 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 ચૂ. એટલું અંદર એ બે ભાઈઓ વાતો કરતા હતા ને, મશગુલ હતા. એટલે પછી મેં કાંઈ વિડીયો ઉતાર્યો નહીં અને કાંઈ કીધું નહીં. નકર બોલ એટલી રૂપિયાનામાં તે મારામાં ભાગ પડાવ્યો. આવા છે અમારા યોગી આદિત્યનાથજી. તો અને હા, વેફરની વાત થતી હતી વચ્ચે. એટલે મેં કીધું તમારી વેફર કેવી પડી, ના અને તેને બધી સુકાઈ ગઈ. એટલે કે મારે તો સુકાય, અને કે દિવ્યાએ બધું કે ભરીને ઠેકાણે કરી નાખ્યું છે ભરી. અને મેં તો સવારમાં જ થાળી ભરીને ખાઈ લીધી. હું જ બપોરે આ છોકરાઓને કહેતી હતી, જે તમને કહું કે છે ને સરખી સુકાઈ જાય ને તો બપોરે એમ કંઈક તળી દઈશ રોંઢે ચારે. એટલે આ ધ્રુવી કે રોંઢે મમ્મી કરી દઈશ. એટલે મેં કહું હજુ બેન હજુ તો હજુ હરખી બનવા દે, હરખી શેકાવા, ઓલી કડક થવા દે, પછી તળું ને. ત્યાં તો બોલ યોગેશભાઈ થાળી ભરીને ખાઈ લીધી સવારમાં. આપણે એમ કહીએ છીએ કે સાંજે તળશું વ્યવસ્થિત, એ કે મેં તો સવારમાં જ ખાઈ લીધી. બોલો પ્રો લેવલના છે અમારા ઘરમાં. એટલે મીન છે ને એનું ચેતનને બધાને છે ને એવું અંદરથી જ છે, ઘા ભેગા જીવડા. એ તો જે ગુજરાતી હશે ને એને જ ખબર હશે કે ઘા ભેગા જીવડા કેવી રીતે. કંઈક ખાવાનું નામ લઈને એટલે તરત કે હા મંગાવી જ લો. પણ હવે મને એની તલબ, હા જો આ તલબ જે શબ્દ છે ને એ અમારા ભાયાણી કુટુંબના મગજમાં છે. કંઈ પણ વસ્તુ નામ દો ને હા બનાવી નાખો. કોકની ને આ ભજીયા બનાવ્યા હોય, સુગંધ આવે તો કે હાલો આપણે એક ગાણવો બનાવી નાખો.
કોકની ને આ વેફરનું ના તે કે હાલો આપણે તળી નાખો, કોક કંઈક વાત કરે ને આઈસ્ક્રીમ આ તે તો કે હા આપણે કરી નાખો, એટલે ઘા ભેગા જીવડા. તો બસ આ વાત સાથે મારા જીભને મારા મોઢાને હું અલ્પ વિરામ આપું છું. અને કાલે ધ્રુવી આપણે છે ને પણ લે ઓય, નહીં એવું ન કરાય ધ્રુવી, આપણે બેયને ઓલું કરવાનું હોય. હાલે નહીં નેન્સી બોલે નેન્સી થોડી કરે છે. બે હરકી બેસ, હરખી તો શું આમ વ્યવસ્થિત વચ્ચે બોલ બોલ કરતી હતી ને એટલે આમ એવું આમ રમેશ દાદા જેવા અમારા ઘરમાં કોઈ ચીટિયાનો એક આમ કાર્તિક કયો એ ભરે પણ આટલો એ પ્રો લેવલના તો રમેશ દાદા જ ભરે. રમેશ દાદા તો છે ને આમ ચીટલી આમ થોડીક સોરી આમ લઈ લે પછી આમ પછી આમ 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 રમેશ દાદાના ચીટલા મેં ખાધા છે નાનપણમાં, હવે ચીટલા નથી ભરતા. હા તું મને ભરમાં. એટલે એ સાથે હું અલ્પ વિરામ આપું છું. લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખજો, કમેન્ટ કરી નાખજો, અને બેલ આઇકન દબાઈ દેજો. કાલે મળશું નવા વ્લોગ સાથે, નવા દિવસ દિવસ સાથે. બાય બાય.